ભગવાન શ્રી કૃષ્ણની 16,000 રાણીઓ હોવાનું કારણ શું છે અને તેની પાછળની વાર્તા શું છે તે આજે આપણે આ વિડીયોમાં જાણીએ. કહેવામાં આવે છે કે એક નરકાસુર નામનું બહુ બળવાન અને શક્તિશાળી રાક્ષસ હતું અને તેને યુદ્ધ કરીને ઘણા બધા રાજ્યો ઉપર કબજો કરી લીધો હતો. યુદ્ધ કરીને રાજ્યોમાં વિજય પ્રાપ્ત થયા પછી તે રાજ્યોની સ્ત્રીઓ ઉપર કબજો કરી લેતો હતો. પછી આ સ્ત્રીઓ નરકાસુર નામના રાક્ષસથી કંટાળીને શ્રી કૃષ્ણ ભગવાનની પત્ની સત્યભામા પાસે મદદ માંગી અને શ્રી કૃષ્ણ ભગવાનને બધી વાત કરી અને યુદ્ધ કરવા માટે રાજી કરી લીધા હતા. પછી ગરુડ ઉપર સવારી કરીને શ્રી કૃષ્ણ ભગવાન અને સત્યભામાએ નરકાસુર ઉપર આક્રમણ કર્યું અને શ્રી કૃષ્ણ ભગવાને નરકાસુરના સેનાપતિ મોરાનો વધ કર્યો. તેથી તેનું નામ મોરારી પડ્યું. મોરારી એટલે મોરાનો શત્રુ. માનવામાં આવે છે કે ભૂદેવીનો અવતાર એવો સત્યભામાએ નરકાસુર નામના રાક્ષસનો બાણથી વધ કર્યો. આ રાક્ષસનું વધ કર્યા પછી તેના કેદમાંથી 16,000 સ્ત્રીઓને મુક્ત કરવામાં આવી અને આ સ્ત્રીઓનું સમાજમાં માન સન્માન જળવાઈ રહે અને સામાજિક સ્થિતિ બની રહે એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને તેમની સાથે વિવાહ કર્યા હતા. ત્યારથી જ શ્રી કૃષ્ણ ભગવાનની 16,000 રાણીઓ છે એમ કહેવામાં આવે છે.